નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી। લાજપોર જેલમાં કેદીઓએ બહેનોએ બાંધી રાખડી। જેલમાં બહેન રાખડી બાંધતા કેદીઓના આંખમાં આંસુ જોવા મળ્યા। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વહેલી સવારથી બહેનો કેદીઓ ભાઈ માટે રાહ જોઈ રહ્યા હતા। લાજપોર જેલમાં બહેનોએ મોટી સંખ્યામાં કેદીઓને રાખડી બાંધી। જે કેદીઓને બહેન નથી તેમને પણ કેટલીક બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। एक मिनट का एक मिनट यार हमारा शेड्यूल खोलवाई जाए। वस्तु अंदर लई जवा देवा आवशे, अन्य कोई वस्तु अंदर आनंद करते जो आनंद આવે ને પછી ઇન્સ્ટામાં બધાને નીચકવાનું છે। जी साहब, आज क्या प्रकार की व्यवस्था जेलમાં કરવામાં આવી છે? આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતથી સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। કેદીઓ દ્વારા છોડ આપવામાં આવ્યા છે આજના દિવસે પોતાની બહેનને, શું ઉદ્દેશ? એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બહેનને ગિફ્ટ આપે છે। તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય, પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે, એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ, એ પણ અંદર એક સમાજ અંદર કરવામાં આવેલો છે।